હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત તૃતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન 1માં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. ચલો, એમાં પહેલો જ છે 7 બરાબર ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે લખીશું સી એટલે કે 0.7 આવશે. બીજો લઈશું કે એક લંબચોરસની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 10 સેમી છે, તો લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી છે, તો કેટલી આવે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લંબચોરસની પરિમિતિ સૂત્ર લખીશું તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો મેં લખેલું છે, જો 2 કૌંસમાં લંબાઈ આપણે 12 આપેલી છે વત્તા પહોળાઈ 10 આપેલી છે, તો 12 વત્તા 10, ચલો 12 ના 10 22, તો 2 કૌંસમાં 22, તો 22 દુ 44, 44 સેમી આપણો જવાબ આવશે, એટલે કે બી જવાબ આવશે. ત્રીજો લઈશું, આમાં શું કહે છે 1898 ભાગ્યા 13 બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો તમારે ભાગાકાર કરી નાખવાનો રહેશે. જો મેં જોડે ભાગાકાર કર્યો છે 1898 ભાગ્યા 13, તો કે 13 એકા 13, 8માંથી 3 જાય 5, 1માંથી 1 જાય 0, ચલો 9 નીચે લાવીએ એટલે 59 થાય, તો કે 13 ચોક 52, તો 9માંથી 2 જાય તો 7, 5માંથી 5 જાય 0, ચલો 8 નીચે લાવીએ એટલે કે 78, તો કે 13 છંગ 78, 78 જવાબ આવી ગયો. તો 0 0 નીચે આવી ગયા, તો જવાબ શું આવશે? 146. તો એમાં આપણાને આપેલો જ છે, એ આપણો જવાબ રહેશે. ચલો ચોથો લઈશું, એમાં શું કહે છે 5 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર. તો 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય, તો 5 ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? તો કે 5000 લીટર થાય. તો આપણો જવાબ આવશે સી જવાબ આવશે. બ લઈશું, એમાં શું કહે છે નીચે આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડો. તો પહેલો આકાર છે વિદ્યાર્થી મિત્રો, જો તમને અહીંયા આકાર આપેલા છે 4 4, તો કે પહેલાનો જવાબ આવશે બી, બીજાનો જવાબ આવશે ડી, ત્રીજાનો જવાબ આવશે એ, ચોથાનો જવાબ આવશે સી. આ રીતે તમારા આકારોને ખોખા સાથે જોડી નાખવાના રહેશે. પછી બીજાનો અ લઈશું, એમાં શું કહે છે નીચે આપેલા ફોટો અને તેના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ફોટો અને થોડો નકશો આપેલો છે, દેખાય છે જોડે? એના ઉપરથી તમારા પ્રશ્નો જવાબ આપવાના છે. તો અહીંયા પ્રશ્ન છે, તો પહેલો પ્રશ્ન શું કહે છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવશે? તેનો જવાબ આવશે વિજય ચોક, રફી માર્ગ, જનપથ અને માનસી રોડ વગેરે માર્ગો રસ્તામાં આવશે. ચાલો બીજો લઈશું, રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ આવશે? તો એનો જવાબ આવશે ક એટલે કે રફી માર્ગ. ત્રીજો લઈશું, નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? તેનો જવાબ આવશે અ એટલે કે જનપથ. ચોથો, વિજય ચોકથી સૌથી નજીક શું છે? તેનો જવાબ આવશે ક, તો કે રાષ્ટ્રપતિ ભવન. હવે બ લઈશું, એમાં શું કહે છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો પહેલો છે કે 2 સેમી બરાબર 1 કિલોમીટર, તો કે અહીંયા લખ્યું છે 60 સેમી બરાબર કેટલા થાય? તો કે 60 ભાગ્યા 2 કરી દે, તો કે 30 કિલોમીટર આપણો જવાબ આવશે. બીજો લઈશું 1 સેમી બરાબર 3 કિલોમીટર, તો 45 કિલોમીટર બરાબર કેટલા થાય? તો કે 45 ભાગ્યા 3 કરી દે, તો કે 15 સેમી આપણો જવાબ આવશે. હવે ક લઈશું, એમાં શું કહે છે નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય? તેની નીચેના ખાના શું કે ગો રાઉન્ડમાં સાચાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું અને ત્રીજા નંબરનું આકારોથી ગોરાઉન્ડ બનાવી શકાય, શું કે સારા ખુલ્લું ખોખું બનાવી શકાય છે. એટલા માટે બીજું અને ત્રીજામાં આપણે ગોરાઉન્ડ આપેલું છે, એની અંદર સાચાની નિશાની કરી નાખવાની રહેશે. પ્રશ્ન ત્રીજાનો અ લઈશું, આમાં શું કહે છે નીચે આપેલી વસ્તુનું ઉદાહરણ મુજબ માપો. તો તમને વસ્તુ આપેલી છે, દેખાય છે પેન્સિલ, ને એની ઉપર શું આપેલું છે ખીલી. તો ખીલીને આપણે ઉદાહરણ મુજબ પેન્સિલને કીધે માપી છે, એટલે આપણે ખીલીને માપી નાખવાની રહેશે. તો આપણે માપીશું તો ખીલીની લંબાઈ મળશે આપણને 4.2 સેમી, એટલે કે 4 સેમી અને 2 મિલીમીટર તમારા રીતે લખી નાખવાની રહેશે. હવે બ લઈશું, એમાં શું કહે છે માગ્યા મુજબ ગણો. ચલો પહેલો છે નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો. તમને અહીંયા જો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમને ઉદાહરણ આપેલું છે, આપણે બીજાનો આકારોનું ક્ષેત્રફળ શોધીશું. તો કે આકૃતિએ રોકેલ ખાના, ખાનાની સંખ્યા, ક્ષેત્રફળ ચોરસ એકમમાં. ચલો પૂરા ખાના કેટલા છે? તો કે 22, તો અહીંયા 22 લખી નાખવાનું રહેશે. ક્ષેત્રફળમાં પણ લખી નાખવાનું રહેશે 22 જ. ચલો અડધા ખાના કેટલા છે? તો કે 4, દેખાય છે આજુબાજુ છે ડાબી જમણી બાજુ અડધા અડધા ખાના 2 2, તો કે 4. તો ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 4 ભાગ્યા 2, તો કેટલું થશે ક્ષેત્રફળ 2. ચલો અડધાથી વધારે ખાના છે કે ના? તો કે 0, ક્ષેત્રફળમાં પણ 0 જ આવશે. તો કે 22 ના 2 કેટલા થશે? કુલમાં શું લખીશું? તો કે આપણે સરવાળો કરીશું. ચલો 22 ચોરસ સેમી અને 2 ચોરસ સેમી, એટલે કે બંનેનો સરવાળો કરીશું તો મળશે 24, એ આપણો જવાબ રહેશે. બીજો લઈશું, એમાં શું કહે છે નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. તો ઉપર સુધી રીતે આપણે નીચે શોધીશું. ચલો સૌથી પહેલાં આખા કેટલા છે? તો ગણી નાખવાના વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા ગણેલા છે, તમારે આ રીતે ગણી નાખવાના રહેશે. તો 31 ગુણ્યા આખા કેટલા મળ્યા? તો કે 31, તો કે 31 ગુણ્યા 1 કરી દેવાનું, વત્તા ચલો અડધા કેટલા છે? તો કે 4,
તો કે 4 ગુણ્યા 1/2 કરી દેવાનું. ચલો હવે લખીશું 31 એકા 31 વત્તા 4 ગુણ્યા 1/2 એટલે કે 4 અડધા, તો આખા કેટલા થાય તો કે 2, તો 31 વત્તા 2 તો કુલ કેટલા થશે 33 ચોરસ સેમી આપણો જવાબ આવશે. ચલો ત્રીજો લઈશું. આમાં શું કે નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો. તો પરિમિતિ શોધવાનું તો વિદ્યાર્થી મિત્રો શું કરી દેવાનું, તમારે ચારે બાજુનો સરવાળો કરી નાખવાનો રહેશે. ચલો ચારે બાજુનો સરવાળો કરીશું તો કે 4 + 4 + 3 + 2 તો કેટલા થાય 4 × 4 8 ને 2 10 ને 3 13 સેમી આપણો જવાબ રહેશે. ચોથો લઈશું. એમાં શું કહે છે નીચે આપેલા આકૃતિઓની પરિમિતિ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ આકૃતિ આપેલી છે એની બાજુ તમારે ચાર બાજુ માપ લખી નાખવાના રહેશે. ધારો કે જો ઉપર 2, પછી જોડે જમણી બાજુ 4, નીચે ઉતરતા 4 આવે, પછી પાછા વળી એટલે 3, પછી નીચે ઉતરતા 2, પછી પાછા નીચે વળી એટલે 5, પછી ઉપર ચડી એટલે કે 6. તો બધાનો સરવાળો કરશો 2 4 ને 2 6, 6 ને 2 8, 8 ને પછી 9 10 11, 11 ના 6 આવશે 16, 16 ને 6 22, તો 22 સેમી આપણો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે સૂચના મુજબ કરો. હવે પહેલો છે શબ્દોમાં લખો. તો પહેલું 3.28 છે તો આને આપણે શબ્દોમાં લખવાનું છે. તો અહીંયા આપણે લખીશું 3.28 એ રીતે આવશે. બીજો છે નીચેનાની સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. તો શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાની છે તો કે 0.59 છે એટલે કે 59/100 લખશો એટલે કે આ વિદ્યાર્થી મિત્રો સાચું છે 59/100 આવશે. ત્રીજો લઈશું મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. તો કે 1723 સેમી છે તો કે 17 મીટર 23 સેમી આપણો જવાબ આવશે. હવે બ લઈશું. એમાં શું કહે છે નીચે 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે, તેના પરથી પાયચાર્ટ તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને મનપસંદ વિગતમાં શું આપેલું છે આપણે વાંચીશું. તો કે કેરી કેટલાને ગમે છે તો કે 50 વિદ્યાર્થીઓને ગમે છે, કેળું 25 વિદ્યાર્થીઓને ગમે છે, સફરજન 10, નારંગી 10 અને ચીકુ 5 વિદ્યાર્થીઓને ગમે છે. તો સૌથી પહેલાં કેરી સૌથી અડધો ભાગ છે દેખાય છે 100માંથી 50 કેરી છે. તો આપણે ચલો જો વર્તુળમાં આપણે વચ્ચે લીટી કરી નાખવાની, ઉપર લખી નાખ્યું છે મેં કેરી, પછી કેરીનો અડધો ભાગ કેળું દેખાય, કેળું 25 તો કે 50ના અડધા કરો તો અડધો કટકો જો મેં કરેલો છે દેખાય છે જમણી બાજુ ને કેળું લખી નાખવાની હશે 25 કેળું. ચલો પછી 10 સફરજન અને નારંગી છે તો 10 બંને સરખા કટકા કરવાનું તો મેં કરેલા છે. 10માં સફરજન 10 નારંગી પછી 5 ચીકુ જો જોડે લખેલું છે 5 ચીકુ. તમારે આ રીતે વર્તુળ આલેખ તૈયાર કરી નાખવાનો રહેશે. બીજો લઈશું. આમાં શું કહે છે 15 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાઈ શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું તો કે ટાઇલ્સની નહીં અહીંયા સમઘનની સંખ્યા બરાબર બોક્સનું ઘનફળ ભાગ્યા ટાઇલ્સનું ઘનફળ, એટલે કે અહીંયા લખીશું 15 ગુણ્યા 20 ગુણ્યા 5 ભાગ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા ઉડાડીશું જો 5 તરી 15, 5 ચોક 20, તો અંશની છેદમાં 5 5 ઉડી જાય, બીજી વાર અંશની છેદમાં 5 5 ઉડી જાય, ત્રીજી વાર 5 5 ઉડી જાય. તો શું વધ્યું 3 ચોકું 12 સમઘન ગોઠવી શકાય. એ આપણો જવાબ આવશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. ચલો કીધું છે 6 લખોટીનું કદ બરાબર 10 મિલી, 18 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર 20 મિલી, 27 5 રૂપિયાના સિક્કાનું કદ બરાબર 35 મિલી થશે. ચલો અહીંયા લખેલું છે પહેલામાં 30 મિલી બરાબર કેટલી લખોટીનું કદ થાય. તો અહીંયા ત્રિરાશિ લખીશું તો કે 10 મિલી બરાબર 6 લખોટી, તો માટે 30 મિલી બરાબર કેટલી તો કે 30 ગુણ્યા 6 ભાગ્યા 10, તો અંશને છેદમાં 0 0 ઉડી જશે તો કે 6 તરી 18 લખોટી. એ આપણો જવાબ આવશે. બીજો કીધો છે બીજામાં શું કહે છે 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય. તેનો આપણે લખીશું ત્રિરાશિ 18 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર 20 મિલી, તો માટે 9 1 રૂપિયાના સિક્કાનું કદ બરાબર કેટલા મિલી થાય. તો કે 20 ગુણ્યા 9 ભાગ્યા 18 કરીશું. તો 20ના પાડીશું ચલો 10 દુ 20, પછી 18ના પાડીશું 9 દુ 18, તો કે અંશ અને છેદમાં 9 9 ઉડી જશે અને અંશ અને છેદમાં 2 2 ઉડી જશે. તો આપણે 10 મિનિટ આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.